હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ખમણ ઢોકળા બનાવીશું। તો ખમણ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ચણાની દાળને પલાળી લેશું। તો સૌથી પહેલાં 1 વાટકી જેટલી ચણાની દાળ છે તેને આપણે બરાબર સરખી રીતે ધોઈ લેશું। એકદમ સરસ ધૂળ અને તેનો પાવડર નીકળી જાય 2-3 પાણીથી આપણે તેને આવી રીતે હાથેથી મસળીને એકદમ સરસ ધોઈ લેશું। ધોવાઈ ગયા બાદ બધું જ પાણી તેનું બહાર કાઢીને તેમાં આપણે ફરીથી ચોખ્ખું પાણી એડ કરીને 3 થી 4 કલાક માટે ઢાંકીને પલળવા મૂકી દેશું। તો આપણી 3 થી 4 કલાક થઈ ગઈ છે। હવે આપણે દાળને ચેક કરી લેશું। દાળ આપણી એકદમ સરસ ફૂલી ગઈ છે અને મસ્ત પલળી ગઈ છે। હવે આ દાળનું બધું જ પાણી નિતાળીને એક મિક્સર જારમાં એડ કરી દેશું। આવી રીતે બધી દાળને એડ કરીને તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું દહીં એડ કરી દઈશું। ત્યારબાદ તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું। દાળ બધી બરાબર એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। આ આપણે એકદમ બારીક એવી નથી પીસવાની, થોડી કરકરી રહે તેવી જ આપણે તેને પીસવાની છે। તો હવે આપણે આ બધી જ દાળના એક બાઉલમાં કાઢી લેશું। દાળને કાઢીને આપણે તેને હાથેથી 3 થી 4 મિનિટ સુધી આપણે ફેટી લેશું, જેથી કરીને એકદમ આપણું મસ્ત એવું સ્મૂથ બેટર તૈયાર થઈ જાય। હવે તેમાં 1 ફાડા જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું અને ફરીથી તેને બરાબર મિક્સ કરી લેશું। બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આથો આવવા માટે ઢાંકણ ઢાંકીને આખી રાત તેને ગરમ જગ્યાએ મૂકી દઈશું, જેથી કરીને એકદમ સરસ આથો આવી જાય। તો આપણી આથો એકદમ સરસ આવી ગયો છે, તમે જોઈ શકો છો। એકદમ મસ્ત આપણો આથો આવી ગયો છે। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી જેટલી હિંગ એડ કરીને તેને બરાબર મિક્સ કરી લેશું। એકદમ સરસ મિક્સ થઈ જાય અને જો બેટર જાડું હોય તો આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને ફરીથી તેને બરાબર મિક્સ કરી લેશું। બેટર બરાબર આપણું તૈયાર થઈ ગયું છે। હવે તેમાં આપણે લીલા મરચાં અને લસણની પેસ્ટ, 2 થી 3 ચમચી જેટલું ગરમ તેલ, અડધી ચમચી જેટલો ઈનો એડ કરીને ફરીથી તેને બરાબર મિક્સ કરી લેશું। હવે આપણે તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને ફરીથી મિક્સ કરીને ઢોકળિયામાં આપણે ગરમ પાણી થવા મૂકી દઈશું। તો ગરમ પાણી થઈ ગયું છે। હવે આપણે આ બેટરને ઢોકળિયાની પ્લેટમાં નાખી દઈશું અને 10 થી 15 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને તેને પાકવા દેશું। 10 થી 15 મિનિટ થઈ ગયા બાદ આપણે ચેક કરી લેશું। આપણા ઢોકળા એકદમ સરસ ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ ઠંડા પડે ત્યારબાદ તેને આપણે કટ કરી લેશું। ધ્યાન રાખવાનું છે, જ્યારે એકદમ સરસ ઠંડા થઈ જાય ત્યારે જ આપણે તેને કટ કરીને કાઢશું, જેથી કરીને એકદમ સહેલાઈથી નીકળી શકે। હવે આપણે આ ઢોકળાને બહાર કાઢી લેશું। એકદમ સરસ જાળીદાર અને ફ્લફી ઢોકળા તૈયાર થઈ ગયા છે। હવે આપણે વઘાર આપી દઈશું। તો વઘાર માટે 2 થી 3 ચમચી જેટલું તેલ લઈને તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલી હિંગ, મીઠો લીમડો અને લીલા મરચાં એડ કરી દઈશું અને આ વઘારને આપણે ઢોકળિયા ઉપર નાખી દઈશું। તો તૈયાર થઈ ગયા છે આપણા મસ્ત એવા ફ્લફી અને ગરમા ગરમ એવા ખમણ ઢોકળા। એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ મિત્રો।